અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરતા કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ટેન્ટ સિટીમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે રણોત્સવ 15 માર્ચ સુધી ચાલશે। રણોત્સવના પ્રારંભે જ પ્રવાસીઓ ઉમટ્યા હતા। રણોત્સવ જ્યાં યોજાય છે તે ધોરડો ગામને તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરિઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે। સરહદી જિલ્લો કચ્છ ટુરિઝમ ક્ષેત્રે હવે વિશ્વ ફલક પર પહોંચ્યું છે। પ્રવાસીઓ માટે વર્ષના અંતે કચ્છનું સફેદ રણ અને રણોત્સવ હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ચૂક્યા છે। રણોત્સવ એટલે કે કચ્છની કળા, સંસ્કૃતિ, મહેમાનગતિ, પરંપરા, સંગીત અને ભાતીગળનો સંગમ। આ વર્ષે રણોત્સવમાં પણ પ્લાસ્ટિકના બદલે લાકડાના ઉપયોગ પર પહેલીવાર પ્રયોગ હાથ ધરાયો છે। સાથે જ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરાયો છે। પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાનમાં રાખીને રણોત્સવમાં આ વર્ષથી પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ કરવામાં આવ્યો છે। દિવાળી વેકેશન ચાલુ થઈ ગયું છે ત્યારે કચ્છ અને ગુજરાત સહિત દેશભરના પ્રવાસીઓએ રણોત્સવની ટેન્ટ સિટીમાં અગાઉથી જ બુકિંગ કરી રાખી છે અને નિયત બુકિંગ મુજબ તેઓ આ વર્ષે રણોત્સવની મજા માણવા ઉમટશે। વૈશ્વિક ધરોહર વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાથી કચ્છના સફેદ રણ સુધી રસ્તો બની જતા હવે પ્રવાસીઓ રોડ ટુ હેવન મારફતે સફેદ રણ ઉપરાંત વૈશ્વિક વિરાસત ધોળાવીરાનો નજારો પણ માણી શકશે। તો આ વર્ષે ડિસેમ્બર માસની પણ એડવાન્સ બુકિંગ થઈ ચૂકી છે। 80 થી 90% એડવાન્સ બુકિંગ થઈ ચૂક્યું છે। टेंट सिटी की शुरुआत हो चुकी है। 15 मार्च तक टेंट सिटी का आयोजन होगा। थीम की बात की जाए तो रण के रंग थीम है और रण के एक अपने रंग होते हैं, कच्छ के एक अपने रंग हैं जो टेंट सिटी में पूरा पिरोने की हम लोगों ने पिरोने की कोशिश करी है। देश दुनिया से आने वाले गेस्ट, आने वाले मेहमान कहीं ना कहीं कच्छ की बहुत अच्छी यादों से यहाँ तक जा पाए और एक बहुत सालों साल से कच्छ के लिए एक टैग लाइन है कि कच्छ नहीं देखा तो कुछ नहीं देखा। तो ऐसा कच्छ की संस्कृति में क्या है वो हम लोगों ने पिरोने की कोशिश करी है। हमारे डाइनिंग हॉल है, हमारे रिसेप्शन में अगर आप देखोगे तो पूरा मड वर्क का भी हम लोगों ने काम किया हुआ है। રણોત્સવના ટેન્ટ સિટીના મેનેજર અમિત ગુપ્તાએ માહિતી આપતા જણાવ્યું હતું કે રણ કે રંગની થીમ પર આખી ટેન્ટ સિટીમાં કચ્છની સંસ્કૃતિ ઉજાગર કરવાનું આખું સ્ટ્રક્ચર ઊભું કરાયું હોવાની વાત કરી હતી। 2009થી રણોત્સવની સફર શરૂ થઈ છે। હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2009ના વિઝનથી હાલમાં 2023 સુધી દર વર્ષે રણોત્સવમાં સુધારા આવ્યા છે અને દર વર્ષે અલગ સ્તર પર જ રણોત્સવને લઈ જવામાં આવી રહ્યું છે। તો આ વર્ષે પર્યાવરણની જાળવણી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટને ધ્યાને લેતા આ વર્ષથી ટેન્ટ સિટીમાં પણ પરિવર્તન કરવામાં આવ્યા છે અને પ્લાસ્ટિકનો ન્યૂનતમ ઉપયોગ કરાયો છે। પ્લાસ્ટિક ક્રશર મશીનનો પ્રયોગ હાથ ધરાયો છે। સાથે જ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા અને સાયકલોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે। રણોત્સવમાં ઊભી કરાયેલી ટેન્ટ સિટીમાં 400 જેટલા ટેન્ટ ઊભા કરવામાં આવ્યા છે। રણોત્સવમાં ધરતી પર જાણે દૂર દૂર સુધી સફેદ ચાદર બિછાવવામાં આવી હોય તેવો કુદરતી નજારો જોવા માટે પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે આવી રહ્યા છે। सोमनाथ और द्वारका के दर्शन करने के बाद हम कच्छ की तरफ आए हैं एंड कच्छ के बारे में मैंने अपने दोस्तों से सुना था। उन्होंने कहा था ये काफी कल्चरली रिच जगह है। यहाँ पे सारे के सारे कल्चर लाइक गुजरात के सारे कल्चर को एक तरफ ही पूरा कलेक्ट करके रखा है। तो ये काफी अच्छा एक्सपीरियंस होगा। तो यहाँ पर वही उस चीज को देखने आए हैं और कच्छ में जो हम देखने के लिए वी आर लाइक बेसिकली लुकिंग फॉरवर्ड टू इज द सॉल्ट डेजर्ट डोलावीरा एंड डोलावीरा में जो रोड टू हेवन साइट है वो बहुत ही फेमस है एंड उसको मैं आई रियली लुक फॉरवर्ड टू सीइंग इट। હું પહેલી વાર જ આવી છું। રણોત્સવ આજથી શરૂ થયો છે। બહુ સુંદર છે। વેલકમ પણ બહુ સરસ કરે છે આ લોકો। બધા જોડે વિવેકથી વાત કરી છે અને બધાને સારું છે। અહીંયા ઘડી કહે છે કે બધું આમ તો ફાયર ને બધું થાય છે, રાતના ફાયર બી બતાવશે અને બધું અહીં સાવ જે અહીંયા ઘડીનું જે કલ્ચર છે એ બધું બતાવશે એમ કહે છે આ લોકો અને વેલકમ પણ સારું કર્યું અમારા બધાનું। અચ્છા, અહીંયા ઘડી વ્હાઈટ રણ પણ છે એ બી જોઈશું અને અહીંયા ઘડી બસમાંથી જે આવ્યા અને આવ્યા પછી બી અમારું વેલકમ કર્યું એ બી બહુ સરસ કર્યું છે અને સગવડ પણ બધી સારી છે। અમે
પેલું કહેવત છે ને કે એક દિવસ જો તમે રણમાં ના આવો તો ના ચાલે. રણોત્સવમાં દરબારી અને રજવાડી ટેન્ટ પ્રવાસીઓ માટે આકર્ષણ ઊભું કરશે તો દર વર્ષે લાખો સહેલાણીઓ સફેદ રણની મુલાકાત પગલે ગુજરાત ટુરિઝમ વિભાગ અને રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક પણ ઊભી થાય છે. यहाँ पर हमें सॉल्ट डेजर्ट देखना है. वैसे भी रोड टू हेवन ये बहुत अच्छी प्लेस है, ये भी सुना है. वैसे भी यहाँ पर धोलावीरा ये एक हिस्टोरिक साइट बहुत अच्छी है. हमने अभी अभी बर्ड वॉचिंग में इंटरेस्ट लिया है, तो यहाँ पर जो छारी धांध वेटलैंड सेंचुरी है वहाँ पे बर्ड वॉचिंग करना है हमें. और स्टार गेजिंग के लिए तो इससे अच्छी जगह कोई नहीं मिलेगी, तो यहाँ स्टार गेजिंग का भी आनंद लेने का हमारा इरादा है. રણોત્સવમાં આવતા દેશ વિદેશના પ્રવાસીઓ કચ્છની કલા અને સંસ્કૃતિના દર્શન કરી રહ્યા છે. વિશ્વના ખૂણે ખૂણેથી સફેદ રણની મજા માણવા માટે આવતા પ્રવાસીઓ પણ કચ્છના આ સફેદ રણનો અદ્ભુત નજારો માણીને અલગ અનુભૂતિ કરી રહ્યા છે. તો અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલી ઘટના બાદ ગુજરાત સરકાર આજે સતત બેઠકો પર બેઠકો યોજી રહી છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા 2 દર્દીના મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય કરાયો હતો. આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે. હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આવેલ આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતા, જ્યાં 2 દર્દીઓના મોત થતાં સગા સંબંધીએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યા છે. આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જોતા હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નિષ્ણાંતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વધુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ન જોડાઈ શકે, ડોક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ન કરી શકે ત્યાં સુધી સસ્પેન્શનના પગલાં પણ લેવામાં આવી શકે છે. ખ્યાતિ હોસ્પિટલથી ચૂકવેલું પાછું લેશો. મેં પહેલા પણ કહ્યું છે કે એમણે જેટલા પણ કાર્ડિયોલોજીના કેસીસ કર્યા છે એની અમે પુનઃ સમીક્ષા કરશું. રાજ્ય સરકારે નક્કી કર્યું છે અને અગર એની અંદર કોઈ પણ ગેરરીતિ થયાનું ધ્યાને આવશે તો અમે બધા પગલાં લઈશું, ઇન્ક્લુડિંગ રિકવરી અને એ સિવાય પણ આગળ જઈને પણ જે લેવાના થતા હશે એ પગલાં અમે લઈશું. આરોગ્ય વિભાગ 2 કાયદા નીચે કામ કરે છે. એક તો PMJYમાં એમ્પેનલ કરીએ છીએ, એનાથી ડીબાર કરીએ છીએ અમે. એક બીજો છે ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટ નીચે આપણે એને હોસ્પિટલ તરીકે માન્યતા. એ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ રૂલ્સ નવા જ બન્યા છે. એના માટેની સમય મર્યાદા છે કે 31 માર્ચ સુધીમાં દરેક હોસ્પિટલે રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે. અમે ચકાસી લીધું છે, અત્યાર સુધી એમનું રજીસ્ટ્રેશન થયું નથી. એટલે તમે જે કહો છો ઇમ્પ્લાઇડ છે કે આ જે બનાવ છે એના સંજોગોમાં હવે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરે તો પણ એ નિર્ણય હકારાત્મક બની છે. આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને PMJY યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે, જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. નોંધનીય છે કે આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકોને 1 પણ રૂપિયાનો ખર્ચો થશે નહીં. લાવવા લઈ જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે. આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન મુકાયા તેમની CD અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઈ રહ્યો છે. આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રિપોર્ટ આરોગ્ય વિભાગને આપશે. જામનગર માર્કેટિંગ યાર્ડમાં પણ ગુજરાત સરકાર દ્વારા આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે જામનગર માર્કેટિંગ યાર્ડમાં જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન, ખેતીવાડી અધિકારી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ટેકાના ભાવે ખરીદી કરવાનો પ્રારંભ કરાયો હતો. રાજ્ય સરકાર સોમવારથી સમગ્ર ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે જામનગરમાં ટેકનિકલ ફોલ્ટના કારણે આજે 3 દિવસ બાદ જામનગરના માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા પણ ખેડૂતોને પૂરતો ભાવ મળી રહે તે માટે
રૂપિયા 1356ના ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. હાલ જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં જામનગર તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે, જેમાં જામનગર તાલુકામાં 9,000 ખેડૂતો અને સમગ્ર જિલ્લામાં 46,000 ખેડૂતોએ સરકારને ટેકાથી મગફળી વેચવા નોંધણી કરાવી છે. આજરોજ તારીખ 14/11/2024ના રોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી જામનગર માર્કેટિંગ યાર્ડ હાપા સેન્ટર ઉપરથી ચાલુ કરવામાં આવેલ છે. આજે 55 ખેડૂતોને મેસેજ કરેલા હતા, એમાંથી 11 ખેડૂતો આજે હાજર રહેલ છે. 1356 રૂપિયા અને 60 પૈસાની અંદર 20 કિલો મગફળીની ખરીદી કરવામાં આવશે અને ખેડૂતોને વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી કરવાની છે. આ વખતે એક હેક્ટરે 2500 કિલોની મર્યાદામાં 125 મણ મગફળી હેક્ટરે. પછી જામનગરની અંદર 9,000થી ઉપર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ છે. હાલારમાં ચાલુ વર્ષે ખરીફ પાક ખૂબ સારો ઉતર્યો છે. જામનગરનો મુખ્ય પાક કપાસ અને મગફળી છે અને હાલ જામનગરના હાપા યાર્ડમાં કપાસ, મગફળી અને ખાસ તો મગફળીની મબલક આવકો થઈ રહી છે. ત્યારે ચાલુ વર્ષે સારા વરસાદના કારણે મગફળીનો ખેડૂતોને મબલક ઉતારો આવ્યો છે. 2 દિવસ પહેલા જામનગર યાર્ડમાં ખુલ્લા બજારમાં મગફળીની ઐતિહાસિક આવક નોંધાયા બાદ ખેડૂતોને પોષણક્ષમ ભાવ પૂરતા મળતા ન હોવાથી ખેડૂતોમાં નારાજગી પ્રસરી હતી. ત્યારે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. તો કચ્છમાં હવે દારૂ અને ડ્રગ્સની જેમ ગાંજો પણ ગમે ત્યારે મળી રહ્યો છે. કચ્છ જિલ્લાના ભુજ શહેરના GK જનરલ હોસ્પિટલના ગેટની સામે ફૂટપાથ પરથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. બીજી તરફ અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં પોલીસને એક મકાનમાંથી ગાંજાની બગીચી મળી આવી હતી. કચ્છ જિલ્લાના ભુજ શહેરના GK જનરલ હોસ્પિટલના ગેટની સામે ફૂટપાથ પરથી ગાંજાના જથ્થા સાથે 2 શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પશ્ચિમ કચ્છ SOGએ આ કાર્યવાહી કરી છે, જેમાં 996 ગ્રામ ગેરકાયદેસર માદક પદાર્થ ગાંજો કબજામાં લેવામાં આવ્યો હતો. આ બનાવમાં આરોપીઓ વિરુદ્ધ NDPS એટલે કે નાર્કોટિક્સ, ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટાન્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બીજી તરફ અંજાર તાલુકાના સિનુગ્રા ગામમાં પોલીસને એક મકાનમાંથી ગાંજાની બગીચી મળી આવી હતી. આ જગ્યાએ પોલીસે ગાંજાના 38 ઝાડ અને પેટી પલંગમાંથી 16.251 કિલો ગાંજો કબજે કર્યો છે. જોકે ગાંજાની ખેતી કરનાર આરોપી આ કેસમાં પોલીસે હજુ સુધી પકડવામાં નહીં આવ્યો હોય, પરંતુ પોલીસે FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી અધિકારીને બોલાવીને આ ઝાડ અને પાંદડાની ચકાસણી કરાવી છે. ચકાસણીમાં કેનાબિસના સક્રિય ઘટકો અને ગાંજાનો પત્તા લાગ્યો છે. પોલીસ હવે વધુ તપાસ કરી રહી છે અને આરોપીને ઝડપી પાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. કચ્છમાં હવે દારૂ અને ડ્રગ્સની જેમ ગાંજો પણ ગમે ત્યારે મળી રહ્યો છે, જેના કારણે ખોટા વ્યવસાયિક તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચે તણાવ વધી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં હત્યા, ચોરી અને લૂંટફાટની ઘટનામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના ઉમિયા ટાઉનશીપમાં યુવકના મોત મામલે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ચંદન પરમાર નામના યુવકની હત્યા કરી બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકાર કરવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો હતો. સુરેન્દ્રનગરના ઉમિયા ટાઉનશીપમાં એક યુવકની શંકાસ્પદ હત્યાનો મામલો જાહેર થયો છે. મળતા અહેવાલ મુજબ ચંદન પરમાર નામના 34 વર્ષના યુવકના મોત મામલે તેમના પરિવારજનોએ સિવિલ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે તેમને માવજત કરવા માટે રાજકોટથી બોલાવેલા ચંદન પરમારની હત્યા કરીને તેને બીજા માળેથી ફેંકી દેવામાં આવ્યો છે. પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી આરોપીઓ ન ઝડપાય ત્યાં સુધી અમે આ મૃતદેહ સ્વીકારવા માટે તૈયાર નથી. આ હંગામાને કારણે હોસ્પિટલમાં એક અફરાતફરીનો વાતાવરણ જોવા મળ્યું હતું. જાણવા મળતી માહિતી અનુસાર ચંદન પરમારના મિત્રના જન્મદિવસની પાર્ટી માટે તેને રાજકોટથી સુરેન્દ્રનગર બોલાવવામાં આવ્યો હતો. આ પાર્ટીમાં મોટી દારૂની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પરિસ્થિતિ બગડી અને ત્યાં હાજર લોકોને દારૂ પીને અથડામણ કરી હતી, જે બાદ ચંદને માર મારી અને તેને નીચે ફેંકી દીધા હોવાનો પરિવારજનોનો આરોપ છે. મારો છોકરો ચંદન જે રાજકોટમાં નોકરી કરે છે
પણ કોઈ કારણોસર અમને જાણ કર્યા વગર અમે ભાવનગર હતા અને એની મમ્મી અહીં સુરેન્દ્રનગર હતા અને કોઈ પણ ભાઈબંધે અદાવતથી ફોન કરી અને એને અહીં બોલાવી અને એને ગમે તે નશીલી કે ઝેરી પદાર્થ પાવી અને ઉપર ધાબા પરથી એને ધક્કો મારી અને પછાડી એના મર્ડર કરેલો છે. તો અમારા પૂરેપૂરો અમને ન્યાય મળે. એ આમાં 5 જણા છે, 5 ગ્લાસ પડ્યા છે અને અહીંયા તૂટેલી મારી ઘડિયાળ છે, એની ઘડિયાળ તૂટેલી છે, એને ગુંડ મારી અને ઉપરથી ફેંકી દીધો છે. હું ચંદનનો ભાઈ છું. અમે 2-3 દિવસથી ભાવનગર હતા અને એ રાજકોટ હતો, નોકરી ઉપર ત્યાં કરે છે. મેં ભાવનગર હતો, પછી મારી મમ્મીનો ફોન આવ્યો કે ઘરે 2 જણ કો કહેવાય છે ચંદન પડી ગયો છે. પણ મારી મમ્મી કે એ તો ભાઈ અહીંયા છે જ નહીં, એ તો રાજકોટ છે, એ સાચું નથી માનતી. પણ છેલ્લે પછી અમારા ફોન અમે પછી એનો ફોન હતો ને, મારા ભાઈનો ફોન, એની ઉપર જ ફોન કર્યા પછી જાણવા મળ્યું કે આ રીતે થયું છે. પણ અહીંયા રહ્યું ને કોઈને બોલાયો હશે. સુરેન્દ્રનગર હતી, મારા ઘર પરિવાર ભાવનગરમાં હતા અને મારો છોકરો રાજકોટ નોકરી કરે છે અને મારા છોકરાને એના ભાઈબંધે તાત્કાલિક ફસાવી અને એને બોલાયો કે મારો ભાઈબંધનો બર્થડે છે, બર્થડે નિમિત્તે બોલાયો અને ગમે ઈ મારા છોકરાને ખવડાવ્યું હોય કે પીવડાવ્યું હોય કે મારી નાખ્યો હોય અને ફંગોળી દેવામાં આવ્યો છે અને આ રીતે બનાવ બન્યો છે. તો અમારા આ માટે પૂરેપૂરો ન્યાય જોઈ એટલે જોઈ ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડી. ઘટના સ્થળે દારૂની ખાલી બોટલો અને ગ્લાસ મળી આવ્યા હતા, જે આ તમામ પરિસ્થિતિના ગૂંચવણને દર્શાવે છે. પોલીસે કેસની સઘન તપાસ શરૂ કરી છે અને ડીવાયએસપી સહિતના અધિકારીઓની ટીમ ઘટનાની તપાસ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર યુવાનના મૃતદેહને ઉપરથી નીચે ફેંકી દેવામાં આવ્યું હતું અને એ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. વિશ્વસનીય પોલીસ સૂત્રો મુજબ આ ઘટના હેઠળ ખૂની અથવા મારફતે હત્યાની શક્યતા ઇન્ક્લુડ છે અને આરોપીઓની શોધ માટે તપાસ આગળ વધી રહી છે. અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે એક ગંભીર અને દુઃખદ હત્યાનો ભેદ ઉકેલવાનો મોટો પ્રયાસ કર્યો છે. માઇકા MICA ના વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યામાં સંડોવાયેલા એક પોલીસ કર્મચારી વિંદરસિંહ રૂપસિંહ પઢેરિયાની ધરપકડ કરવામાં આવી છે. ગત તારીખ 10 નવેમ્બર 2024ની રાત્રે બોપલ સન સાઉથ સ્ટ્રીટ કોમ્પ્લેક્સના નજીક 2 વિદ્યાર્થી બુલેટ પર જઈ રહ્યા હતા. તે સમયે 4 વ્હીલ ગાડીના ચાલક સાથે ગાડી ચલાવવાના પ્રકરણને લઈને વાતચીત અને છીંકારા થઈ રહ્યા હતા, જે પરિસ્થિતિમાં આરોપી પોલીસ કર્મચારી વિંદરસિંહ પઢેરિયાએ કેટલીક વાર ઝઘડા બાદ MICAના વિદ્યાર્થી પ્રિયાંશુને પીઠના ભાગે છરીના ઘા માર્યા હતા, જેના કારણે તેણીના જાન ગુમાવી હતી. આ બનાવના બાદ બોપાલ પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ઘટનાને ગંભીરતાથી જોતા અમદાવાદ શહેરના ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુનો ઉકેલવા માટે દળનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ગુનાની તપાસમાં 13 અલગ અલગ ટીમો સક્રિય થઈ, જેમાં અમદાવાદ ગ્રામ્ય LCB, SOG અને અન્ય પોલીસ સ્ટેશનોની ટીમ સામેલ હતી. તપાસ દરમિયાન 300થી વધુ CCTV ફૂટેજની સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં એક કાળી કાર અને તેના ચાલકની ખૂનના ગુનામાં સંડોવણી જણાઈ આવી હતી. આ ગુના અંગેની વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે વિંદરસિંહ પઢેરિયા હત્યા કર્યા પછી પંજાબ ભાગી ગયો હતો. 2 વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો, રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રકઝક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો અને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ. કુલ 300થી વધારે CCTV કેમેરા પણ ચેક કર્યો, તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ और પંજાબ બાજુ ગયા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસે સંયુક્ત રીતે પંજાબમાં તપાસ શરૂ કરી. પંજાબના સંગરૂર પટિયાલા રોડ પર આવેલા સનામ ગામ નજીકથી આરોપી વિંદરસિંહ પઢેરિયાને ઝડપી પાડવામાં આવ્યું. આરોપીને વધુ પૂછપરછ માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કચેરીમાં લાવવામાં આવ્યો છે.
વિદ્યાર્થીની હત્યાના ગુનામાં સંડોવાયેલા પોલીસ કર્મચારીને વધુ પૂછપરછ માટે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ અને ગ્રામ્ય પોલીસને સોંપી દીધો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સેલવાસમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ સાથે શિક્ષણને લઈને વિચાર વિમર્શ કર્યા હતા. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગ્રામ પંચાયત ભવન નિર્માણ, પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી પ્રયાસોની સરાહના કરી હતી. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સિલવાસના પ્રવાસે આવ્યા હતા. તેઓના આગમનને લઈને નમો મેડિકલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. રાષ્ટ્રપતિના આગમન સમયે તેમનું ભાવપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ મેડિકલ કોલેજની મુલાકાત લઈને ત્યાંના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન કોલેજના ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમમાં તેઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, લો કોલેજના વિદ્યાર્થીઓ અને નિફ્ટના વિદ્યાર્થીઓ સાથે સંવાદમાં જોડાયા હતા. રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે પોતાના વિચારો રજૂ કર્યા હતા અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનો ઉત્સાહભેર જવાબ આપ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમના ભાષણમાં વિશેષ રૂપે શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં નવી પહેલને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. ત્યારબાદ ઝંડા ચોક ખાતે સ્વામી વિવેકાનંદ વિદ્યા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને જાહેર સભામાં રાષ્ટ્રપતિએ દાદરા નગર હવેલીની જનતાને સંબોધી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પ્રદેશમાં થઈ રહેલા શિક્ષણ કાર્ય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, ગ્રામ પંચાયત ભવન નિર્માણ, પ્રવાસનને વેગ મળે એ માટે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસોની સરાહના કરી હતી. ત્યારબાદ તેમને વિડીયો કોન્ફરન્સ દ્વારા યાત્રી નિવાસ હોટેલ પાસે બ્રિજ નીચે બનેલા સ્પોર્ટ્સ સુવિધા ખુલ્લી મૂકી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરોલી ગામની મુલાકાત લીધી હતી. અહીંના ગામ લોકો દ્વારા તેમનું હર્ષભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ ગામમાં નવા બનાવેલા પંચાયત ઘરની મુલાકાત લીધી હતી. આ પંચાયત ઘરનું નિર્માણ 1,30,00,000ના ખર્ચે કરવામાં આવ્યું છે અને તેની સ્થાપત્ય કલા સાથેના નિરીક્ષણ બાદ રાષ્ટ્રપતિએ આ કામગીરીની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ નરોલીની પૃથ્વીરાજ ચૌહાણ શાળાની મુલાકાત પણ લીધી હતી, જ્યાં શાળામાં અપાતી આધુનિક શિક્ષણ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. શાળાની આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં રાષ્ટ્રપતિને મળવા માટે ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની અભ્યાસમાં વધુ પ્રગતિ માટે પ્રેરણા આપી હતી. તો સિલવાસ કલા કેન્દ્ર ખાતે વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં હસ્તકલા અને અન્ય ઉત્પાદનોની સંઘ સ્તરીય પ્રદર્શની રાખવામાં આવી હતી, જે પ્રદર્શની તારીખ 14 થી 16 નવેમ્બર સુધી યોજાશે. પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના હેઠળ વિવિધ હસ્તકલા અને અન્ય સ્થાનિક ઉત્પાદનોની પ્રદર્શની યોજવામાં આવી રહી છે, જેમાં વિવિધ પ્રકારના ઉત્પાદનો અને સેવાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ પ્રદર્શનીમાં હસ્તશિલ્પના વિવિધ પ્રકારના ઉત્પાદનો જેમ કે સિલાઈ, વસ્ત્ર, ટોયસ એટલે કે રમકડા, લાકડીના ઉત્પાદનો, ચામડાના ઉત્પાદનો, ફૂટવેર, માટીના વાસણ, મૂર્તિકામ, સોનારી અને કૃત્રિમ દાગીના, લોહાર અને ધાતુ ઉત્પાદનો, ટોકરી, ચટાઈ ફર્નિશિંગના ઉત્પાદનો અને અન્ય પીએમ વિશ્વકર્મા ઉત્પાદનોનો સમાવેશ થાય છે. आज पीएम विश्वकर्मा स्कीम के अंडर एग्जीबिशन कम ट्रेड फेयर लगा है यहाँ कला केंद्र में. बहुत ही अच्छा है. सारे स्टॉल्स इतने इनोवेटिव हैं. सबसे रिक्वेस्ट है जो भी सिलवासा के लोकल लोग हैं कि आप लोग ज़्यादा से ज़्यादा आके यहाँ प्रोडक्ट्स को ख़रीदें, देखें. और बहुत यूनिक इंस्टेंस है क्योंकि बहुत कम बार ऐसा होता है कि इतना अच्छा फेयर लगता है. अलग अलग जगह के लोग आर्टिजन्स आए हैं जो अपने प्रोडक्ट्स ले रहे हैं और बहुत सारा इनोवेटिव है. जैसे मिट्टी के घड़े हमने देखे, इतने इनोवेटिव है. जो भी कुछ टेलर्स हैं जिन्होंने इतनी अच्छी कपड़ों पे कारीगरी की है, तो सबसे रिक्वेस्ट है कि इसमें आएँ. साथ में हम लोग आने वाले टाइम में भी पीएम विश्वकर्मा स्कीम के रिगार्डिंग जो भी अवेयरनेस है लोगों में करेंगे. रजिस्ट्रेशन का जो और नंबर बढ़ाना है हमें इसके बेनिफिशियरीज़ का, वो भी करेंगे. थैंक यू. आज डीआईसी और एमएसएमई की तरफ से एक प्रदर्शनी कर रहे हैं यहाँ अपने, उसमें प्रधानमंत्री की जो योजना है, जो आर्टिशंस लोग हैं उनको बढ़ावा देने के लिए ये प्रदर्शनी रखी गई है कला केंद्र में. बहुत
अच्छी कलाकारी यहाँ देखने को मिलेगी। अलग अलग आर्टिशंस है, अलग अलग आइटम है। तो आप सबसे निवेदन है कि आप यहाँ आइए, देखिए और ये जो आर्टिशंस है उनको बढ़ावा दीजिए। और कितना दिन चलेगा? ये 3 दिन चलने वाली है, आज, कल और परसों, 14 to 16 है। ये सब है, हम सेंटी फनसपट से हम आए हैं। ये जो हम हमारे हैंडीक्राफ्ट है सब हम ये हाथों से बनाते हैं। ये चीज़ जो फ्लावर्स बनाते हैं, बालों के लिए है। ये हम एग्जीबिशन में बाहर में भी जाते हैं, दिल्ली में भी जाके आए। जैसे प्रधानमंत्री का जो प्रोग्राम था वो लखपति दीदी, उसमें भी हम जाके आए एग्जीबिशन में। और जो सेल्फ हेल्प ग्रुप में वो हमको जैसे वो बाहर भेजते हैं बेचने के लिए, वहाँ भी हम जाते हैं, सेल करके आते हैं। આ મેળાના કારણે વિવિધ કારીગરો અને હસ્તકલા કારીગરોને પોતાના વિશિષ્ટ ઉત્પાદનને પ્રદર્શિત કરવાનો અને તેને મોટા સ્તરે ગ્રાહકો સુધી પહોંચાડવાનો એક અનોખો અવસર મળશે। આજે આ વેપાર મેળાના ઉદ્ઘાટન પ્રસંગે દાદરા નગર હવેલી આરડીસી અમિત કુમાર અને સિલવાસ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારો હાજર રહ્યા હતા। તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત।